ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું રિવિઝનમાં અને પાર્ટ 1 પાર્ટ 2 જોઈ ગયા છીએ, રાઈટ? અને હવે મેં તમને કીધું હતું કે આપણે MCQs છે, ક્વેશ્ચન આન્સર છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ટ્રુ ફોલ્સ ને બધું જોવાનું છે. એટલે કે એક ક્વિક રિવિઝન થઈ જાય. સોરી. ધેન આપણે હવે જોશું ક્વેશ્ચન આન્સર. સબસ્ક્રાઇબ કરી લેજો પેલા ચેનલને, પછી આપણે ક્વેશ્ચન આન્સરથી સ્ટાર્ટ કરીએ. લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સને મોકલો અને તમે પણ વારંવાર રિવિઝન કરો જેથી ફાઇનલ એક્ઝામમાં વાંધો ના આવે. ચલો ક્વેશ્ચન આન્સર જોઈએ છીએ. તમારું નોલેજ કેટલું છે એ તમે અહીંયા જોઈ શકો છો. વોટ ઇઝ ઇલેક્ટ્રિસિટી? ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, ઇલેક્ટ્રિસિટી શું છે? ઇલેક્ટ્રિસિટી ઇઝ અ ફોર્મ ઓફ એનર્જી, જે આપણે વાત કરી ચૂક્યા છીએ કે એનર્જીનું એક ફોર્મ છે જે ઇલેક્ટ્રિક ચાર્જીસ છે, લાઈક માઇનસ ચાર્જ છે તો એનો મૂવમેન્ટથી શું થાય છે, ઇલેક્ટ્રિસિટી છે એનર્જી પ્રોડ્યુસ થાય અને ઇલેક્ટ્રિસિટી બને છે. What is an electric circuit? Electric circuit શું છે? An electric circuit is a closed path through which electric current flows. એક એવો ક્લોઝ પાથ છે, રેક્ટેંગલ ફોર્મમાં મેં તમને બતાવ્યું હતું કે જે એક વાયર છે, પછી બેટરી, બલ્બ એ બધું અટેચ કરીને આપણે એક પાથ બનાવ્યો હોય કે જેમાં શું થશે, કરંટ ફ્લો થશે. બેટરી છે, સેલ છે, એની હેલ્પથી કરંટ ફ્લો થશે એ આખા ક્લોઝ પાથમાં. એને શું કહેશું? ઇલેક્ટ્રિક સર્કિટ કહેશું. ધેન આપ્યું છે વોટ ઇઝ અ કંડક્ટર. કંડક્ટર શું છે? એ પણ મેં તમને કીધું છે, એવું મટીરિયલ કે જે ઇલેક્ટ્રિસિટીને પાસ કરવા માટે અલો કરતું હોય, અલો ઇલેક્ટ્રિસિટી ટુ પાસ, એને શું કહેશું? કંડક્ટર કહેશું. લાઈક મેં તમને કીધું હતું જેટલા પણ મેટલ્સ છે, મેટલ્સમાં તમને પાછું એ ખબર હોવી જોઈએ, એલ્યુમિનિયમ છે, આયરન છે, એ બધા આવી જશે. એ બધા કંડક્ટર્સમાં આવશે. ધેન છે વોટ ઇઝ એન ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર કોને કહેવાય? અ મટીરિયલ ધેટ ડઝ નોટ અલો ઇલેક્ટ્રિસિટી ટુ પાસ થ્રુ ઇટ ઇઝ કોલ્ડ ઇન્સ્યુલેટર. એટલે કે ઈ અલો કરશે નહીં. આમાં ખાલી અલો યાદ રાખવાનું છે, આમાં ડઝ નોટ અલો એટલું યાદ રાખવાનું છે. આ ઇલેક્ટ્રિસિટીને ઇઝીલી પાસ કરી શકશે, ઇઝીલી એટલે કે પાસ જ નહીં કરી શકે. એમાં આવશે વુડ આવશે, ધેન પ્લાસ્ટિક આવશે, રબર આવશે, તો એ બધા છે એ ઇન્સ્યુલેટરમાં આવશે. ધેન વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સ્વિચ? સ્વિચનું ફંક્શન શું છે? જો અહીંયા મેં સર્કિટ એક ડ્રો કરી છે, તો આ એક સ્વિચ ડ્રો કરી છે. આ છે અત્યારે સ્વિચ ઓન પોઝિશનમાં છે, એટલે કે પાથ છે એ પૂરી રીતે ક્લોઝડ છે. જ્યારે ક્લોઝ પાથ છે, એકદમ બંધ પાથ છે, એટલે ઇલેક્ટ્રિસિટી ઇઝીલી શું થશે બધામાં એને મળી રહેશે અને એ ફ્લો કરશે ઇલેક્ટ્રિસિટી. એના લીધે બલ્બ છે એ કેવું થશે? ગ્લો થશે. આ ગ્લો નો સિમ્બોલ છે, આવી રીતે કરો ને તો ગ્લો થઈ જાય. તો આ ગ્લો નો સિમ્બોલ છે. શું કામ? કેમ કે આ સ્વિચ છે ઓન પોઝિશનમાં છે. જ્યારે સ્વિચને હું અહીંથી ઓફ પોઝિશનમાં કરીશ, એટલે કે અહીંથી ઉપર લઈ લઈશ, ત્યારે આ બલ્બ ગ્લો થશે નહીં. ઠીક છે? એટલે શું પૂછ્યું તું આમાં કે સ્વિચ છે એનું ફંક્શન શું છે? એનું ફંક્શન શું છે? સ્વિચ ઇઝ યુઝ ટુ ઓપન ઓર ક્લોઝ સર્કિટ. એટલે મેં તમને ઓપન અને ક્લોઝ કરીને હમણાં સર્કિટમાં બતાવ્યું. એનું યુઝર જે છે, એનું કાર્ય જે છે કે ઓપન અને ક્લોઝ સર્કિટને કરવામાં હેલ્પફુલ થાય. ધેન વોટ ઇઝ અ બેટરી? અ બેટરી ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ ઓર મોર સેલ્સ. આ આપણે બોલીને થાકી ગયા કે બે અથવા બે થી વધારે સેલ્સ જ્યારે કમ્બાઈન થાય ત્યારે એને શું કહેવાય? બેટરી કહેવાય. બે અથવા બે થી વધારે સેલ. આની પાછી બ્લેન્ક્સ હમણાં આવશે, ટ્રુ ફોલ્સમાં આવશે, એટલે આ યાદ રાખજો. વોટ ઇઝ ફિલામેન્ટ? ધ થિન વાયર ઇનસાઇડ ધ બલ્બ ઇઝ કોલ્ડ ફિલામેન્ટ. અને મેં તમને કીધું હતું એક્સપ્લેન જ્યારે કરતી હતી ત્યારે આવી રીતે આમ હોય, અને મેં તમને કીધું હતું કે ગુચડા વાળો જે વાયર હોય બલ્બની અંદર, એકદમ પતલો હોય, ટંગસ્ટન ને એવા મેટલ્સ હોય ને એનાથી બનેલો હોય. તો આ જે વાયર છે એને શું કહેવામાં આવે? ફિલામેન્ટ કહેવામાં આવે છે. આ તમારો બલ્બ થઈ ગયો. ધેન ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોવાની છે. જોડો. ફર્સ્ટ છે ઇલેક્ટ્રિસિટી ફ્લોઝ થ્રુ અ. ઇલેક્ટ્રિસિટી કોના થ્રુ ફ્લો થશે? તો કે આખી સર્કિટ જો તમે જોઈન્ટ કરેલી હશે, વાયર છે આ તે બધું, તો એનાથી શું થશે? ઇલેક્ટ્રિસિટી ફ્લો થશે. અ બલ્બ ઇઝ મેડ અપ ઓફ મેની બેટરી. અ બેટરી ઇઝ મેડ અપ ઓફ મેની. જ્યારે બેટરી છે એ તમે બનાવો, તો આપણે હમણાં ડેફિનેશન જોઈ ગયા બેટરીની કે બે અને બે થી વધારે જ્યારે સેલ્સ ભેગા મળે ત્યારે બેટરીનું ફોર્મેશન થાય. તો અહીંયા મેની કીધું છે, મેની સેલ્સ એટલે જાજા બધા જ્યારે સેલ્સ મળશે ત્યારે શું થશે? બેટરીનું ફોર્મેશન થશે. કોપર ઇઝ અ ગુડ બ્લેન્ક. કોપર છે એ શું છે?
ગુડ કંડક્ટર છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, આયરન છે, કોઈ પણ વસ્તુ જે મેટલ છે એ બધા શું આવશે, ગુડ કંડક્ટર્સમાં આવશે. જ્યારે રબર છે એ કેવું છે, ઇન્સ્યુલેટર છે. કંડક્ટરની ડેફિનેશન શું હતી, કે જેમાં ઇઝીલી ઇલેક્ટ્રિસિટી શું થઈ શકે, પાસ થઈ શકે. અને જેમાં ઇઝીલી ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકતી નથી તો એને તમે શું કહેશો, ઇન્સ્યુલેટર કહેશો. અને રબર છે, વુડ છે, પ્લાસ્ટિક છે, એ બધા ઇન્સ્યુલેટર્સના એક્ઝામ્પલ છે. ધેન પહોંચ્યા ટ્રુ ફોલ્સમાં. ટ્રુ ફોલ્સમાં ફર્સ્ટ છે, કરંટ ફ્લો ઇન એન ઓપન સર્કિટ. કરંટ છે એ ફ્લો થાય છે, ઓપન સર્કિટની વાત કરી છે. ટ્રુ છે કે ફોલ્સ છે? ચલો, જ્યારે સર્કિટ, જો આ સર્કિટ છે, આના શું ક્વેશ્ચન પૂછ્યું છે, કરંટ ફ્લોઝ ઇન એન ઓપન સર્કિટ. આ સર્કિટ છે. હવે એમાં આપણે કરંટ ફ્લો કરાવીએ. આ સર્કિટ ઓપન છે કે ક્લોઝ છે? આને ક્લોઝ સર્કિટ કહેવાય, કેમ કે અહીંયા ઇલેક્ટ્રિસિટી ઇઝીલી પાસ આઉટ બધે થઈ શકશે. ઓપન સર્કિટ કોને કહેવાય? જ્યારે આવી રીતે મેં વાયર ઊંચો લઈ લીધો છે અને હવે અહીંયા કોઈ પણ જાતનું કનેક્શન નથી, અહીંથી બ્રેકડાઉન થાય છે, તો આ છે એમાં બલ્બ ગ્લો થશે? નહીં થાય, કેમ કે અહીંયા જે વે આપણે પ્રોવાઈડ કર્યો હતો આ બે વચ્ચે, એ વે છે એ આપણે બ્રેકડાઉન કરી નાખ્યો છે, એટલે બલ્બ ગ્લો થશે નહીં. એટલે એ જ પૂછ્યું છે, એટલે એમાં શું આવશે? ફોલ્સ આવશે. પ્લાસ્ટિક ઇઝ અ કંડક્ટર. પ્લાસ્ટિક છે એ કંડક્ટર છે. સાચું છે કે ખોટું છે? તો કે ખોટું છે. પ્લાસ્ટિક છે, રબર છે, વુડ છે, એ બધું હમણાં આપણે રિપીટ કર્યું, એ કેમાં આવશે? ઇન્સ્યુલેટર્સમાં આવશે. તો પ્લાસ્ટિક ઇન્સ્યુલેટર છે, નહીં કે કંડક્ટર? કંડક્ટરમાં શું આવશે? બધા મેટલ્સ આવશે. અ બલ્બ ગ્લો ઇન અ ક્લોઝડ સર્કિટ. બલ્બ ક્યારે ગ્લો થાય? જ્યારે સર્કિટ ક્લોઝ હોય. હમણાં જ મેં તમને સમજાવ્યું. ક્લોઝ સર્કિટનો મિનિંગ કે આખી સર્કિટ છે એ જોઈન્ટ કરેલી હોવી જોઈએ, ક્યાંય વચ્ચેથી બ્રેકડાઉન થવું ના જોઈએ, તો ત્યારે બલ્બ ગ્લો થશે. એ ટ્રુ છે. ઇલેક્ટ્રિસિટી શુડ બી હેન્ડલ્ડ કેરફુલી. ઇલેક્ટ્રિસિટી તમે શું કીધું છે, કે એને કેરફુલી તમારે હેન્ડલ કરવી પડે. વાત સાચી છે, જો કેરફુલી હેન્ડલ ના કરો તો શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે. ધેન એમસીક્યુ પહોંચ્યા છે. એમસીક્યુ જો ફર્સ્ટ એમસીક્યુ છે, વિચ ડિવાઇસ સપ્લાય ઇલેક્ટ્રિસિટી. ક્યુ આમાંથી એવું ડિવાઇસ છે કે જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે? બલ્બ, વાયર, સ્વિચ કે સેલ? ઓબ્વિયસ છે સેલ. સેલ છે ઇલેક્ટ્રિસિટીનું શું કરશે? સપ્લાય કરશે. એના વગર કાંઈ પોસિબલ થશે નહીં. વિચ મટીરિયલ ઇઝ એન ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટરનો મિનિંગ શું આવશે? જે પ્લાસ્ટિક, રબર, એ બધા. એનો મિનિંગ શું થાય? કે જેમાં ઇલેક્ટ્રિસિટી ઇઝીલી પાસ આઉટ થઈ શકતી ના હોય. તો કોપરમાં થઈ શકે? હા, કેમ કે એ મેટલ છે. આયરનમાં થઈ શકે? હા, કેમ કે એ મેટલ છે. પ્લાસ્ટિકમાં થઈ શકે? નહીં. પ્લાસ્ટિકમાં ઇલેક્ટ્રિસિટી ઇઝીલી પ્રોવાઈડ થશે નહીં. જ્યારે એલ્યુમિનિયમમાં થઈ શકશે? હા, કેમ કે એ પણ શું છે? મેટલ છે. ઠીક છે, એટલે આન્સર શું આવશે? પ્લાસ્ટિક. ઇન વિચ સર્કિટ ડઝ ધ બલ્બ ગ્લો. આમાંથી કઈ સર્કિટ છે જેમાં બલ્બ છે એ ઇઝીલી ગ્લો થાય છે? ઓપન સર્કિટ કે ક્લોઝ સર્કિટ? શું કીધું તું મેં? આ ક્લોઝ સર્કિટ છે, અને આ ક્લોઝ સર્કિટમાં જ શું થશે? બલ્બ ગ્લો થશે. કેમ કે અહીંયા છે કોઈ પણ જાતનો અવરોધ આવતો નથી, કોઈ પણ જાતનું બ્રેકડાઉન આવતું નથી. ઇઝીલી અહીંયા શું થશે? બલ્બ ગ્લો થશે. એટલે આ કેવી કહેવાય? ક્લોઝ સર્કિટ કહેવાય. હવે જો એક્ટિવિટી કીધી છે તમને અહીંયા, મેક અ સિમ્પલ ઇલેક્ટ્રિક સર્કિટ. ઇલેક્ટ્રિક સર્કિટ છે એ તમારે સિમ્પલ બનાવવાની છે, કેમ કે આ જે તમારું સ્ટાર્ટિંગ સ્ટેજ છે એ મેં તમને પહેલા જ વાત કરી હતી જ્યારે ચેપ્ટર સમજાવતી હતી ત્યારે. પછી તમને હાર્ડ સર્કિટ્સ બધી આવવા મળશે જેમ તમે મોટા થશો એમ. અત્યારે તમને આટલું બેઝિક છે એ સર્કિટ જોઈન્ટ કરતા આવડવું જોઈએ. મટીરિયલ્સ નીડેડ, એમાં શું શું જોશે? એક તો સેલ જોશે, then બીજું બલ્બ જોશે, ધેન વાયર્સ જોશે. આ જેટલી સ્ટ્રેટ લાઈન કરી છે એ બધા શું છે? વાયર છે. ધેન સ્વિચ જોશે, જે આ બે ડોટ વાળું છે, સોરી આ બે ડોટ વાળું છે તો એ શું છે? સ્વિચ છે. તો આને શું કહેવાય? સર્કિટ કહેવાય. અને આ સર્કિટ છે એ તમારે ઘરે બનાવવાની છે. આ બધી વસ્તુનો, આ જેટલી પણ મેં તમને અહીંયા લખીને આપી છે એ બધી વસ્તુનો યુઝ કરીને, સેલ છે, બલ્બ છે, વાયર છે અને સ્વિચ છે. તમે સ્ટેશનરીની શોપ ઉપર જાઓ તો ત્યાં પણ તમને આખી જે આ બધી રો મટીરિયલ છે એ તમને આપેલું હોય અને ઇન્સ્ટ્રક્શન પણ આપી હોય કે તમે કઈ રીતે આ કરી શકો. બહુ મોટા લેવલે તમારે કંઈ નથી કરવાનું, અને પેરેન્ટ્સ કે ટીચરો તમારી બાજુમાં હોય ત્યારે આ બધી વસ્તુ કરવાની છે. કનેક્ટ ઓલ ધ કમ્પોનેન્ટ પ્રોપરલી એન્ડ ઓબ્ઝર્વ ધ બલ્બ ગ્લોઈંગ. બલ્બ ગ્લો થાય છે કે નહીં તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. બસ અહીંયા આપણું આ જે રિવિઝન હતું એ પૂરું થાય છે. હવે કાલે આપણે એમસીક્યુ લઈને આવશું. એમસીક્યુ
નો પાર્ટ લઈને આવશું, એટલે આ ચેપ્ટર આપણે ફૂલ્લી ફિનિશ કરશું રિવિઝનમાં. અને MCQ તમારે તમારી હાથે કરવાના છે એટલે તમને વધારે ખ્યાલ આવે. અને જેમ બને એમ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ સાથે, તમારા કલીગ કોઈ પણ હોય એની હારે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આપણને આવા વધારે વિડીયો મૂકવાનું મળે. ઠીક છે, થેન્ક યુ.